Now, let us talk about the elements of conversation. In the previous video, we were talk about the some elements of conversation, and remaining elements will be discussed in this video lecture. So let us start today's elements. First element is the challenging. What is challenging? Challenging means offering the new thoughts to change the thinking. Means that whenever you conduct the conversation with another person, then you will be challenge the new thoughts and offer your new thoughts. Like when other people make statements, this may be challenged in a various ways. કોઈ એક વ્યક્તિ જ્યારે પોતાનું સ્ટેટમેન્ટ આપે છે ત્યારે તે અલગ અલગ વે થી શું કરી શકાય તેને ઓપોઝ કરી શકાય છે ઇફ હી ઇઝ અ રોંગ in particular as to the truth of information and assertion used. હવે કોઈ એક પર્ટિક્યુલર એક સ્ટેટમેન્ટ છે એ રોંગ છે, હવે એની માટે ટ્રુથ ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જરૂરી છે તો તમે એને ચેલેન્જ કરી શકો છો. મીન્સ કે હેઝ અ કન્વર્ઝેશનની અંદર તો કે યસ હેઝ વેલ હેઝ ધ વેલિડિટી ઓફ આર્ગ્યુમેન્ટ્સ, તો જે વેલિડિટી છે આર્ગ્યુમેન્ટની એ પણ એની અંદર જરૂરી છે સાથે. તો કે યસ વેઝ ઓફ ચેલેન્જિંગ ઇન્ક્લુડ્સ, હવે તમે કયા વેઝથી તમે ચેલેન્જ કરી શકો છો એ પર્સનને, તો એની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ છે asking them for the source of information they are using in arguments. તમે એને પૂછી શકો છો, મતલબ હેઝ અ કન્વર્ઝેશન કન્ડક્ટ થતું હોય રનિંગ પ્રોસેસમાં હોય ત્યારે તમે એને પૂછી શકો છો, આર્ગ્યુ કરી શકો છો કે તમે આ ઇન્ફોર્મેશન કયા સોર્સમાંથી લીધેલી છે, મતલબ તમને એનો આ જે ઇન્ફોર્મેશન છે તેનો બેઝ કયો છે તે તમે પૂછી શકો છો તેને. સ્ટેટિંગ ધેટ ધેર ઇન્ફોર્મેશન ઇઝ ઇનકરેક્ટ, તમે એક વસ્તુ એ પણ કરી શકો છો કે એ જે કહે છે તે ઇન્ફોર્મેશન રોંગ પણ હોઈ શકે છે, તો કે યસ તમે એ પણ એને દર્શાવી શકો છો. પછી નેક્સ્ટ થર્ડ સ્ટેપ છે ક્વેશ્ચનિંગ ધ લોજિક દે આર યુઝિંગ ઇન ધેર આર્ગ્યુમેન્ટ. હવે તમે એ જે લોજિક યુઝ કરે છે ને, મતલબ કે કોઈ પણ કન્વર્ઝેશન ચાલે છે તો એના જે કન્વર્ઝેશનની અંદર એના લોજિક છે તમે એને ક્વેશ્ચન પૂછી શકો છો એ લોજિકને. તો કે યસ મતલબ એ લોજિક ઉપર તમે ક્વેશ્ચન માર્ક લગાવી શકો છો કે આ ક્વેશ્ચન આ જે સ્ટેટમેન્ટ છે તમે શા માટે આપો છો, મતલબ આ ટેકનિક છે એક શા માટે, સમજાય એનું કેલ્ક્યુલેશન હોઈ શકે, કોઈ સ્ટેટમેન્ટ હોઈ શકે, કોઈ ડિજિટ હોઈ શકે, સમજાય તો એને તમે ક્વેશ્ચન કરી શકો છો. આસ્કિંગ ફોર મોર ડિટેલ્સ ઓર સોવિંગ ઇઝ ઇટ રોંગ, તમે છે એના વિશે વધારે ઇન્ફોર્મેશન પૂછી શકો છો તો આપણને ખ્યાલ આવી જાય કે એ રોંગ છે યા રાઈટ છે. તો કે યસ ગિવિંગ ઇન્ફોર્મેશન ટુ પ્રૂવ ધેટ ડેટા ઓર લોજિક ઇઝ રોંગ, તમે એને ઇન્ફોર્મેશન આપો, મતલબ તમારી પાસે જે કોઈ પણ સ્ટેટમેન્ટ છે એનું ટ્રુથ ઇન્ફોર્મેશન તમારી પાસે છે તો તમે શું કરી શકો છો એને ટ્રુથ ઇન્ફોર્મેશન છે એ શેર કરી શકો છો. તો કે યસ એટલે કે એ રોંગ સ્ટેટમેન્ટ છે એ સાબિત ઓટોમેટિક થઈ જશે. આસ્કિંગ who else has done what they purpose doing, asking who else has done what they purpose doing, મતલબ એને કયા પર્પસથી છે એ આ કામ કર્યું હતું તમે એ પણ પૂછી શકો છો. asking what approval they have for their proposal, મતલબ આ પ્રપોઝલ છે તેની માટે છે એ શું કર્યું હતું તેને એપ્રુવમેન્ટ કઈ રીતના મળ્યું તમે એ પણ પૂછી શકો છો, એટલે કે તમને સામે છે એ રાઈટ છે યા રોંગ છે એ તમને ખ્યાલ આવી જાય. checking that they have the resource to carry out their plans, મતલબ તમે એના પ્લાન કયા છે એ ચેક કરો તો પણ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય, એટલે કે એની ઇન્ફોર્મેશન છે એ ટ્રુથ છે યા ફોલ્સ. આસ્કિંગ who exactly is supposed to do what, એટલે કે તમે છે એ આ જે છે એ પૂછી શકો છો એન્ડ વોટ આર એગ્રીમેન્ટ ધેર ઇઝ ઓન ધીસ, અને આ એગ્રીમેન્ટ કયા થયા છે, મતલબ તમે જે પણ સ્ટેટમેન્ટ આપો છો એના એગ્રીમેન્ટ કયા છે તમે બતાવી શકો છો, પૂછી શકો છો તેને. નોટ ધેટ ચેલેન્જિંગ ઇઝ નોટ ધ સેમ એઝ disagreeing. Disagreeing is the indicating that you do not agree with the overall argument. ચેલેન્જિંગ અને ડિસએગ્રીંગ બંને અલગ છે. શું કામ ચેલેન્જિંગ છે એ તો કે સામે ટ્રુથ ઇન્ફોર્મેશન લાવે છે, જ્યારે ડિસએગ્રીંગ ની અંદર શું હતું તો કે ડિસએગ્રીંગ ની અંદર હતું કે તમે એ વ્યક્તિને પર્ટિક્યુલર સ્ટેટમેન્ટને તમે ઓપોઝ કરો છો, સમજાય તો ઓવરઓલ પર્ટિક્યુલર જે સ્ટેટમેન્ટ છે તમે ઓપોઝ કરો છો જ્યારે કન્વર્ઝેશન ચાલતો હોય છે ત્યારે, તો એ દેખાડે છે તમારે તો કે ચેલેન્જિંગ, સમજાય.
તો કે યસ એટલે કે આ યાદ રાખવાનું છે. તો કે યસ એટલે કે ચેલેન્જિંગ અને ડિસએગ્રીઇંગ ની અંદર થોડો ડિફરન્સ છે. તો કે યસ. When a person challenges, they have probably not yet have reached the point of overall agreement or disagreement. શું થાય છે હવે જ્યારે તમે જે પર્સનને કોઈ ચેલેન્જ આપો છો ત્યારે તો પ્રોબેબલી એની પાસે છે એ તો કે ઓવરઓલ એગ્રીમેન્ટ અથવા ડિસએગ્રીમેન્ટ અથવા એની જોડે કોઈ પ્રૂફ એવું હશે નહીં, બટ આર નોટ એટ કન્વિન્સ્ડ બાય ધ આર્ગ્યુમેન્ટ બીઇંગ પ્રેઝન્ટેડ. તો એ છે એ કન્વિન્સ નહીં હોય પોતાના આર્ગ્યુમેન્ટને પ્રેઝન્ટ કરવા માટે. It is in practice an opportunity for the originating person to change what they are saying or suggesting. મતલબ આ જ એક તમને મોકો મળે છે જ્યારે કોર્પોરેટની અંદર યા બિઝનેસની અંદર જાઓ છો ત્યારે, એટલે કે હવે સામેનો વ્યક્તિ છે એ રોંગ સાબિત થઈ ગયો છે, મતલબ એને ખ્યાલ છે કે આપણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ રોંગ છે, તો એ સ્ટેટમેન્ટ પાછું લેવા માટે એને મજબૂર કરવાની વાત છે અહીંયા. ઓકે યસ. એન્ડ ધે what they are saying or suggesting, મતલબ એને જે સ્ટેટમેન્ટ આપ્યું છે યા એને જે સજેશન આપ્યું છે એ રોંગ છે, તો તે સાબિત અહીંયા થાય છે. A person who is challenging is effectively saying, I want to be convinced, but I am not convinced by what you are saying. પછી એ છે એ વ્યક્તિ એમ કહે છે કે ઓકે તો હું ચેન્જ કરું છું મારું સ્ટેટમેન્ટ છે એ, બટ હું તમારા કારણે ચેન્જ કરું છું એ વાત ખોટી છે. I am, however, you another chance to convince me. સમજે છે હજી પાસે તમારી પાસે બીજો ચાન્સ છે મને કન્વિન્સ કરવાનો. તો કે યસ. So who have asked you to do this? તમને આવું કરવાનું કોને કહ્યું હતું? તમે આવા ક્વેશ્ચન પૂછી શકો છો. મતલબ આવા ક્વેશ્ચન પૂછો તો શું થશે, તો ઓટોમેટિક છે એ તમને જે એના આન્સર છે સજેશન છે એ તમને ઓટોમેટિક એના આન્સર તમને મળવા લાગશે. હાઉ ડુ યુ કન્ક્લુડ ધેટ? તમે આવું કેલ્ક્યુલેશન કેમ કર્યું, મતલબ તમે આવું સમરી ઉપર કેમ પહોંચ્યા, મતલબ ઓવરઓલ તમારું સ્ટેટમેન્ટ આવું કેમ આપ્યું. વોટ ઇઝ ધ લોજિક? મતલબ તમે આવું બોલો છો એની પાછળનું લોજિક શું છે. what is your sample size sufficient to draw those conclusion? મતલબ તમારી પાસે એવું કયું સેમ્પલ સાઇઝ છે જે તમે આ કન્ક્લુઝન ઉપર પહોંચી શક્યા. when people present arguments or make assertion they often does with many facilities in their logic and biasing their conclusion on poor quality. જ્યારે કન્ક્લુઝન ચાલતું હોય છે ત્યારે તો શું થાય છે એમની પાસે પુઅર લોજિક હોય છે, પુઅર ઇન્ફોર્મેશન હોય છે, તેથી તે બાઇઝિંગનો યુઝ કરે છે. તો કે યસ એટલે કે પોતે છે એ ફસાઈ ગયા છે એ માટે રોંગ સ્ટેટમેન્ટના કારણે હવે શું કરે છે એ બાયસ કરવાની ટ્રાય કરતા હોય છે. તો કોર્પોરેટની અંદર યા બિઝનેસની અંદર આપણને આવા સ્ટેટમેન્ટ બહુ વધારે જોવા મળતા હોય છે. આપણે પોલિટિશિયનની અંદર પણ આ સેમ આવું વસ્તુ બનતી હોય છે. તો કે યસ એટલે કે એને ચેલેન્જ કરવા માટે તમારી પાસે કયા હથિયારો છે એ વાત આપણને અહીંયા આ ટોપિકની અંદર કરી છે. મતલબ આ ટેકનિકથી તમે એને છે એ શું કરી શકો છો, ક્વેશ્ચન પૂછી શકો છો અને ટ્રુથ ઇન્ફોર્મેશન છે એ લાવી શકો છો. Now let us talk about the second element of conversation is attacking. Attacking means the destruction of their ideas. Here attacking means the destruction of ideas. Attacking during a conversation is using the destructive argument designed to either demolish an argument that is being presented. જે આઈડિયા યા સ્ટેટમેન્ટ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે કોર્પોરેટ બિઝનેસની અંતર્ગત એને ઓપોઝ કરવા માટે તમે જે યુઝ કરો છો આર્ગ્યુમેન્ટ એને કહેવાશે એટેકિંગ. ઓકે તો કે યસ આ એક યાદ રાખવા જેવું છે. ઓર ઇવન એઝ an attack on a person intend to create fear, demoralization them or otherwise prompt concession. શું કરે છે આપણે આ એટેક શું કામ કરવાનું છે, મતલબ એટેક મીન્સ અહીંયા શું છે એના આઈડિયાઝ છે એને ડિસ્ટ્રક્ટ કરવાની વાત છે. તો કે યસ હવે એ શું કામ કરવાનું છે તો કે પર્સન પર થોડુંક પ્રેશર ઇન્ક્રીઝ થાય એટલા માટે. સેકન્ડ છે ઇન્ટેન્ટ ટુ ક્રિએટ ફિયર, એક ડર પેદા થાય એની માટે. ડિમોરલાઇઝેશન, ડિમોરલ થાય તે એ વ્યક્તિ ડિમોટિવેટ થાય એટલા માટે. તો કે યસ અને પ્રોમ્પ્ટ કન્સેશન એ છે એ ઝડપથી શું કરી શકે, કન્સેસ કરી લે, એની ભૂલ છે તેને સ્વીકારી લે, તો એટલા માટે. તો આ જે છે એની માટે મતલબ કોર્પોરેટ બિઝનેસની અંદર આ છે એ આવું બધું વધારે બનતું હોય છે. આપણે પોલિટિશિયનની અંદર પણ આ પોલિટિક્સની અંદર આપણે જોતા હોય છે પોલિટિશિયન છે તે પોતાના સ્ટેટમેન્ટ છે એ મન ફાવે તેમ બોલતા હોય છે, સમજાય. પછી છે એ કન્સેસ કરે છે કે સોરી કરીને, સમજાય. તો આ શું છે તો મતલબ એને ઘેરવાની વાત છે આવા સ્ટેટમેન્ટ જ્યારે રોંગ સ્ટેટમેન્ટ આવતા હોય છે ત્યારે. Attack is often signified in the
vehemence of words used an aggressive body language. એટેક છે એ શું કરે છે? અવારનવાર છે એનો ઉપયોગ છે એ તો કે સિગ્નિફાઈ કરવા માટે ઉપયોગ એનો થાય છે એગ્રેસિવ બોડી લેંગ્વેજથી. ઓલ્ધો ઇટ મે ઓલ્સો બી ડન પોલિટલી. આ છે એક પ્રમાણિક રીતના શું થાય છે, આરામદાયક રીતના એને સ્વીકારવામાં આવે છે. વિથ ધ કનિંગ ઇન્સિન્યુએશન એન્ડ ઓબ્લિક ક્રિટિસિઝમ. એટલે કે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરવાનો છે તો કે યસ, અને એ વિરોધ છે પોલાઇટલી તમારે વિરોધ કરવાનો છે તો કે યસ, મતલબ કોઈ ઝઘડો નથી થઈ જવાનો, બટ એને ખાલી શું કરવાનું છે, એક પ્રકારના એને એટેક કરવાના છે એના સ્ટેટમેન્ટ ઉપર. The attack may be sharpened with the carefully use of language. તમે જે એટેક કરો છો, મતલબ જે લેંગ્વેજનો યુઝ કરો છો એના ઉપરથી નક્કી થાય છે તમે કઈ રીતના બોલો છો. With such as power words being used for the deliberate effect and assertion of authority. તો આ શું થાય છે, પાવરફુલ વર્ડ યુઝ કરવાના છે અને એ વર્ડ છે એ સારી ઇફેક્ટ ઊભી કરે છે જે ઓથોરિટી છે તેના ઉપર. ધ ડેટા અસર્શન ઓફ ઓથોરિટી, મતલબ જે કહેવાની વાત છે, કહેવાની જે તમારી પાસે ઓથોરિટી છે એને દ્વારા શું કરવાનું છે, પાવરફુલ વર્ડ યુઝ કરીને સામેના વ્યક્તિને કહેવાના છે. ધ ડેટા યુ આર યુઝિંગ ઇન ધ ઇનકમ્પ્લીટ એન્ડ નો લોંગર રિલેવન્ટ. તમારી પાસે છે એ તો કે ડેટા છે એ શું કરવાનો છે તો કે ઇનકમ્પ્લીટ ન હોવો જોઈએ અને નો લોંગર રિલેવન્ટ છે, મતલબ જે લાગુ નથી પડતો એવો ડેટા છે તેને એ સાબિત આપણે કરવાનું છે સામેના વ્યક્તિને. ધેટ્સ રાધર સ્ટુપિડ આર્ગ્યુમેન્ટ. તો આવા સ્ટુપિડ આર્ગ્યુમેન્ટ છે એ કરવાના નથી હોતા. ધેર યુ ગો અગેન. શું તમે ફરીવાર જવા માંગો છો? વેન વિલ યુ એવર લર્ન. તમે આવું બધું ક્યારે શીખશો, મતલબ આપણે બોલીએ છીએ ને તમે આવું બધું ક્યારે શીખશો આગળ જઈને. A problem of attack is that it causes the fight or flight reaction. હવે શું થાય છે, જ્યારે તમે આર્ગ્યુમેન્ટ કરો છો, એટેકિંગ કરો છો કોઈ સ્ટેટમેન્ટ ઉપર, તો એ ફાઇટ થઈ જાય છે અથવા ફ્લાઇટ રિએક્શન જોવા મળે છે. તો કે યસ, હિયર ફાઇટ ઓર ફ્લાઇટ મીન્સ જે એ ઝઘડામાં કન્વર્ટ થઈ જાય છે અને ફ્લાઇટ મીન્સ તે જે મતલબ રોંગ સ્ટેટમેન્ટ આપનાર પર્સન છે તે શું કરે છે તો મીટિંગ છે એને લીવ કરી દે છે. તો કે યસ, મતલબ આવા રિએક્શન જોવા મળે છે. તો કે યસ, ફ્લાઇટ કેન બી રીટ્રેટ ઇનટુ કન્સેશન. અને શું કરે છે તો કે કન્સેસ કરે છે, તેનું સ્ટેટમેન્ટ છે તેની ભૂલ છે તેને. વિચ ઇઝ વોટ ઇઝ રિયલી શાઉટ. મતલબ ખરેખર શું સાચું કહેવામાં આવેલું હતું. Thought it can be become a more complete retreat as the person physically leaves. મતલબ જે વ્યક્તિ છે એ વિચારીને બોલે છે ત્યારે શું થાય છે તો એ વ્યક્તિ છે એ હવે રોંગ સાબિત થાય છે ત્યારે પોતે ફિઝિકલી શું કરે છે તે છોડી દે છે તે મીટિંગ છે તેને. Has it seeks to destroy rather than involves defending. Thoughts can be flight means involves the defending or launching counter attack. ફાઇટ મીન્સ શું છે તો કે સામેનો વ્યક્તિ ફરીવાર પોતાના સ્ટેટમેન્ટ છે એ તો કે આપણને હવે આપણી સામે એના સ્ટેટમેન્ટ આવતા હશે તો કે યસ, કેન ડેમેજ ધ રિલેશનશિપ ફર્ધર વિધાઉટ ધ રિઝોલ્વિંગ ધ કન્વર્ઝેશન ડિફરન્સ. તો એ શું કરે છે, કન્વર્ઝેશન ડિફરન્સ હવે પેદા કરે છે. Attack is a more than disagreeing as it seeks to destroy rather than the presenting an opposing viewpoint. હવે શું છે તો એટેક છે ને, એટેક એ મોર ડિસએગ્રીમેન્ટ છે તો કે યસ, એટલે કે ઓપોઝિટ જ મિનિંગ બોલવાના છે. સામેનો વ્યક્તિ છે એ રોંગ છે તમને ખબર છે તો પછી તમે પોઝિટિવ જ આન્સર બોલો છો, મતલબ એના ઓપોઝિટ જ બોલવાની વાત થાય છે તો કે યસ. એન્ડ ઇટ પ્રિઝ્યુમ્સ the attacker has greater power and assumes they will win any conflict. અહીંયા છે એવું માનવામાં આવે છે કે જે એટેક કરે છે એનો વિલ પાવર છે સારો એવો છે એન્ડ તે છે એ જીતવા માટે મતલબ કોન્ફ્લિક્ટની અંદર છે એ ઉતરવા માટે તૈયાર છે. The shock value of attack may even be enough to cause concession. છેલ્લે છે એ શું થાય છે તો તમને અચાનક છે એ કોઈ વ્યક્તિ કન્સેશન કરવા લાગશે તેવું જોવા મળે છે. Even if the attacker has limited power. જો એટેકર પાસે લિમિટેડ પાવર હોય તો આ આપણને વસ્તુ જોવા મળે છે તો કે યસ. Next element is the defending. How to defend in between the conversation are runnings. Stopping their attack. મતલબ હવે જો કોઈ એટેક કરે છે, મતલબ તમને કોઈ ગેરવાન ટ્રાય કરે છે કોર્પોરેટ બિઝનેસની અંદર, કોમ્યુનિકેશનની અંદર, ત્યારે તમે કેમ બચો છો તેની વાત કરે છે. When talking with others.
જ્યારે બીજા સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે અ પાર્ટ ઓફ અવર સ્પીચ કેન બી ઇઝ ડિફેન્ડિંગ અ નેચરલ યુઝ ઓફ ડિફેન્ડિંગ ઇઝ ટુ પ્રોવાઈડ સપોર્ટ ફોર એન આર્ગ્યુમેન્ટ વી મેક. એટલે કે આપણે છે ડિફેન્ડિંગ સ્ટાઇલની અંદર જ આપણી સ્પીચ રાખવાની છે. Preemptively finding ways to diffuse the challenge other might to what we have proposed. આપણે જે કહીએ છીએ તેને ચેલેન્જ આપવા માટે તૈયાર છે એવું માનીને જ આપણે કોઈ પણ સ્પીચ રેડી કરવાની છે, આપવાની હોય છે. તો કે યસ, this may be done by gradually building up the case and then making the proposition. તો શું કહે છે? તો હવે આ છે એ તો કે ગ્રેડ્યુઅલી એટલે કે ધીરે ધીરે વન બાય વન છે એ આ ઘટના બનતી હોય છે. ઓર અલ્ટરનેટિવલી સ્ટેટિંગ વોટ વી બિલીવ, અને છેલ્લે છે એ શું થાય છે આપણે શેમાં માનીએ છીએ તે ફાઇનલ નક્કી થાય છે. એન્ડ ધેન એડિંગ ધ રીઝન ફોર ડુઈંગ સો આફ્ટરવર્ડ્સ, અને પછી તમને આપણને રીઝન્સ મળે છે તેના. તો કે યસ, એન્ડ ઇફ વી ડુ નોટ એડ ધ જસ્ટિફિકેશન ઓફ આર્ગ્યુમેન્ટ્સ ધેન અધર્સ મે બી આર્ગ્યુ અગેન્સ્ટ અસ. જો તમે કોઈ પણ સ્ટેટમેન્ટ આપો છો કોર્પોરેટ બિઝનેસની અંદર તો તમારી પાસે એનું જસ્ટિફિકેશન હોવું જરૂરી છે. તો કે યસ, મતલબ તમે કોઈ સ્ટેટમેન્ટ આપો છો તો એની માટેની તમારી પાસે સાબિતી હોવી જરૂરી છે કે ના આમ જ હશે, એની પાસેનું રીઝન આ છે. સમજાય? એની જસ્ટિફિકેશન તમારી પાસે હોવું જરૂરી છે. just stating us has wrong or criticize our reasoning. તો એ આપણને ક્રિટિસાઇઝ કરવા માટે આપણા સ્ટેટમેન્ટને રોંગ કરવા માટે જ બેઠા છે. તો એની માટે તૈયાર રહેવું જરૂરી છે. When this happens, we usually live to defend what we have said. તો આપણે છે એ બચવા માટે તૈયાર રહેવાનું છે જે આપણે કહીએ છીએ તેની માટે. And the attack defend pattern can continue for some time. અને આપણે છે આવું થોડા સમય માટે attack defend pattern છે એનો યુઝ કરીને સ્પીચ આપવાની હોય છે. If we feel that the attack is personal, when we feel attack is personal, હવે આપણને એવું લાગે કે આ એટેક છે પર્સનલી આપણે કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ પર્સનને કરવામાં આવે છે ત્યારે then we will stitch from the defending the argument to defending ourselves. ત્યારે આપણે આ ડિફેન્ડિંગ મેથડ છે યુઝ કરવાની છે અને બચાવ માટે તૈયાર રહેવાનું છે આર્ગ્યુમેન્ટની અંદર. In doing so, we may easily become emotional, and of defending is to provide the support for an argument irrational. હવે ત્યારે આપણે જ્યારે ડિફેન્ડિંગ કરતા હોઈએ છીએ ત્યારે ઇમોશનલની સાથે શું કરવાનું છે તો કે આપણે આર્ગ્યુમેન્ટને શું કરવાના છે તો કે ડિફેન્ડ કરવાના છે. એઝ વેલ એઝ ડિફેન્ડિંગ અવરસેલ્વ્સ એન્ડ અવર આર્ગ્યુમેન્ટ વી મે ઓલ્સો ડિફેન્ડ અધર પીપલ. આપણે એવું નથી કે આપણે ઇન્ડિવિડ્યુઅલ પીપલને જ આપણે શું કરીએ છીએ સેવ કરીએ છીએ આર્ગ્યુમેન્ટમાં તો કે ડિફેન્ડ કરીએ છીએ, પણ ઓવરઓલ જે ચર્ચા ચાલે છે સ્ટેટમેન્ટ છે તેને પણ બચાવતા હોઈએ છીએ. તો કે યસ, એન્ડ ધ થિંગ્સ ધે હેવ સેડ. This helps build the bond with the other person. મતલબ તમે આવું કરશો તો તમે બીજા વ્યક્તિ મતલબ મીટિંગની અંદર કોઈ બીજા પર્સન છે તેની સાથે તમારું સારું એવું બોન્ડ બનશે, કોમ્યુનિકેશન બોન્ડ. તો કે યસ, ઇમ્પ્રુવિંગ અવર રિલેશનશિપ વિથ ધેમ. તો એની સાથે રિલેશનશિપ છે એ આપણી ઇન્ક્રીઝ થશે. We should go out today because we haven't out recently. આપણે ચલો આપણે બહાર જઈએ તો કે આપણે તાજેતરમાં બહાર ગયા નથી. Want to get a few things. આપણે થોડા ખરીદી કરીએ. Leave her alone. હવે એને એકલા છોડી દો. That was an unnecessary personal attack. સમજાય? તો આવા છે unnecessary attack કરવામાં આવતા હોય છે. Yes, I know it's irrational, but I want to do it. A person may have elements of their personality that leads to defending, for example. હવે આવા પર્સનલ આર્ગ્યુમેન્ટ છે તે ડિફેન્ડ કરવા માટે કોઈ એક વ્યક્તિને લગાવવામાં આવતા હોય છે. તો એની વાત કરીએ, વેર ધે હેવ અ પુઅર સેલ્ફ ઇમેજ એન્ડ કોન્સિક્વન્ટ ફીલિંગ ઓફ inadequacy, it may also be based on the desire to be and appear rational. તો આવા જ વ્યક્તિ છે એ શું કરે છે, રેશનલ છે કે ઇરેશનલ છે તે અહીંયા સાબિત કરતા હોય છે. ઓકે, leads to carefully explanation of what is being said and the rationale behind when we defend. આપણે છે એ ક્યારે બચાવવાનું છે ક્યારે કહેવાનું છે એ પણ આપણને પદ્ધતિ આવડવી જોઈએ. When we defend, જ્યારે આપણે ડિફેન્ડ કરતા હોઈએ ત્યારે we may do so with carefully reasoned logic, but often we use weak argument and facilitation.
હવે ક્યારેક આપણે બચવા માટે જ્યારે ડિફેન્ડ માટે બોલતા હોઈએ છીએ ત્યારે આપણી માટે કોઈ આર્ગ્યુમેન્ટ હોતા નથી. તો વીક આર્ગ્યુમેન્ટના કારણે આપણે શું કરીએ છીએ તો સ્ટેટમેન્ટની અંદર ઘેરાઈ જતા હોઈએ છીએ. We may also use simple assertion on belief or emotional statement that can have element of caution in them. તો આપણે શું કરતા હોઈએ છીએ તો આવા સ્ટેટમેન્ટની અંદર આપણે ફસાઈ જતા હોઈએ છીએ. તો કે યસ ઇફેક્ટિવલી સેઇંગ ઇફ યુ ડિસએગ્રી, જો તમે સારી રીતના ડિસએગ્રી હોય અને મતલબ તેની સાથે સહમત ના હોય તો તમે કહેવા શકવા માટે જરૂરી તૈયાર હોવા જોઈએ. Then you will be a bad person for upsetting me. મતલબ તમે છે એ આની માટે છે તમે ખરાબ વ્યક્તિ બની જશો એને અપસેટ કરવા માટે. Which will the justify my attacking you in return. તો તમને છે એ શું કરવામાં આવશે તો જસ્ટિફાઈ કરવામાં આવશે તો કે તમે સામે જે મળ્યું છે તે. In this way the defending can become attacking. ડિફેન્ડિંગ છે એ હવે અટેકિંગમાં તબદીલ થઈ જશે, મતલબ તમે સામેના વ્યક્તિને તમે ઘેરી લેશો. Which force the other person of defense attacking the person is a common method to distraction as it causes the other person to move from promoting or defending their argument of defending their ego. હવે શું કહે છે તો કે હવે જ્યારે કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને શું કરે છે આર્ગ્યુમેન્ટ કરતો હોય છે ત્યારે એ પોતે જ ઘેરાઈ જવાના કારણે હવે ઈગો ઉપર ડાયરેક્ટ શું થાય છે ટાર્ગેટ થતો હોય છે. એટલે કે હવે પર્સનલી શું થઈ જાય છે તો કે એટેકિંગ અને ડિફેન્ડિંગ સ્ટેટમેન્ટ આવવા લાગે છે. Has this become more emotional? અને હવે વધારે ઇમોશનલ શું થાય છે તો કે ચર્ચા છે એ the original argument may be forgotten. અને હવે શું થાય છે તો જેની માટે ચર્ચા થતી હતી એ આર્ગ્યુમેન્ટ સાઈડમાં રહી જાય છે. which may well be the primary intent of the attacker. અને એ જ એટેકરનો મેઇન ઇન્ટેન્ટ હોય છે કે જે મેઇન ટોપિક છે એને સાઈડમાં હટાડી દો અને એની જે બીજી ખામીઓ છે એને બહાર લાવી દો. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ આગળ. Next element is the blocking, putting there in the way of their argument. હવે શું કરવાનું છે તેના એ જ રીતના જેના આર્ગ્યુમેન્ટ છે તેવી જ રીતના હવે તમારે પોતાના આર્ગ્યુમેન્ટ મૂકવાના છે. In the conversation we sometimes act to block people and topics. આપણે કોઈ વાર એવું કરતા હોય છે એને ઇગ્નોર કરવા લાગીએ છીએ, સમજાય કોઈ કન્વર્સેશન ચાલતું હોય છે ત્યારે. Keeping the focus on the things we wish to talk about or just ourselves. આપણે શું કરતા હોઈએ છીએ તો આપણે જે ચર્ચા કરીએ છીએ એની ઉપર આપણે કોન્સન્ટ્રેશન રાખવાનું છે, એ ટોપિક આપણે ચર્ચા કરવાની છે, અધર આર્ગ્યુમેન્ટ છે તેને ધ્યાનમાં લેવાના નથી. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, આપણે લોકસભા અને રાજ્યસભા જોતા હોઈએ છીએ ટીવી ચેનલની અંદર તો કે યસ મતલબ કોઈ પણ જે મિનિસ્ટર છે પોતાની વાત રાખતો હોય તો એની આજુબાજુ ઘણા બધા વિરોધ થતા હોય છે, સમજાય, છતાં પણ એ વ્યક્તિ પોતાની વાત છે એને રજૂ કરતો હોય છે. તો આપણે આ બધું જોયું છે લોકસભા અને રાજ્યસભાની અંદર આ ડેઈલી રૂટીન આવું થતું હોય છે. તો કે યસ તો એ જ વસ્તુ અહીંયા કે છે બ્લોકિંગ એન્ડ અવોઇડિંગ મોર ડિફિકલ્ટ ડિસ્કશન. તો આપણે જે ડિફિકલ્ટ ડિસ્કશન છે એને અવોઇડ કરવાનું છે, એની અંદર આપણે ઉતરવાનું છે નહીં, આપણી વાત છે એને રાખી દેવાની છે, રજૂઆત કરી દેવાની છે. તો કે યસ સમજાય. પછી forbidding a simple way of blocking in a conversation is to forbid discussion about the certain points. આપણે સર્ટેન તાજેતરના જે પોઈન્ટ્સ છે તેના ઉપર શું કરવાની છે ચર્ચા કરવાની છે અને બીજું એવું છે અવોઇડ કરવાના છે. This can be done by requesting that others sustain their focus on a given topic and that they do not wander off elsewhere. આપણે કોઈ બીજી જગ્યાએ કઈ ચર્ચા કરવાની છે નહીં, આપણે જે ટોપિક ઉપર બોલીએ છીએ તેની ઉપર આપણું ફોકસ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. A common excuse for this is limited time available, so blocking a person may be done by simple ignoring anything they say. તે વ્યક્તિ જે પણ કહી રહ્યો હોય એને ઇગ્નોર કરી દો એટલે આ સિમ્પલ રસ્તો છે એટલે તમારું ફોકસ છે તમારા કામ ઉપર રહેશે. If they say what about or I disagree, હું શું કહેવા માંગુ છું સાંભળો, હું આ વાતથી અસહમત છું, આવા સ્ટેટમેન્ટ આવશે તમારે જ્યારે સ્પીચ આપતા હશો ત્યારે, તો તમારે એની ઉપર ફોકસ કરવાનું છે નહીં. Just act as if they had do not said it and continue with the discussion you want to have. મતલબ તમારે એની સાથે કોઈ ચર્ચા નહીં કરવાની, તમારે જે ડિસ્કશન કરો છો ચર્ચા કરો છો એને કન્ટિન્યુ રાખવાની છે. This is the method that politicians often use in they avoid awkward question and talk about their latest policy and successes. આપણને ખબર છે પોલિટિશિયન છે એ આ વસ્તુ યુઝ કરતા હોય છે, મતલબ એમને કોઈ છે એવા હાર્ડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે મતલબ તો એ શું કરે છે તો ઓકવર્ડ ક્વેશ્ચનનો આન્સર આપ્યા વગર છે એ પોતાની વાત રજૂ કરી દેતા હોય છે. તો કે યસ distracting blocking can be affected a bringing up the something that is
of greater interest or importance. હવે આનાથી શું થાય છે તો કે તમે ડિસએગ્રીંગ છે એનાથી બ્લોકિંગ કરો છો તો એના મતલબ તમારો જે ઇમ્પોર્ટન્સ છે યા તમારી લેટેસ્ટ ઇન્ટરેસ્ટ છે તમારો એની ઉપર ફોકસ થાય છે. when you use distraction you lay rules you lay rules that take them off the trial areas you do not want to discuss and into side topics that are usually do not real consequence. When people start talking about difficult minutes move to topic to a higher language. મતલબ જ્યારે તમે સ્પીચ આપતા હોય છો ત્યારે કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ત્યારે તેને ઇગ્નોર કરવાના છે અનનેસેસરી ક્વેશ્ચન છે એને અને તમારે ફોકસ કરવાનો છે તમારા જે વર્ડ્સ છે તમારી જે સ્પીચ છે તમારા જે રિયલ આઈડિયા છે અને હાયર લેંગ્વેજનો યુઝ કરીને એને સ્પીચ કમ્પ્લીટ કરવાની છે. ઓકે તો આ બ્લોકિંગ જે છે તે અહીંયા લિમિટ કમ્પ્લીટ થાય છે. હવે એની અંદર આપણે વાત કરીએ તો બ્લોકિંગ કન્વર્ઝેશન સિવાયના હવે કયા એલિમેન્ટ છે મતલબ એની જે કેરેક્ટરિસ્ટિક ટાઈપના જે પોઈન્ટ્સ છે એની વાત કરીએ. ટ્રાવેલાઇઝિંગ યુ કેન લિમિટ ડિસ્કશન અબાઉટ એન્ડ અનવોન્ટેડ સબ્જેક્ટ મેકિંગ ઇટ સીમ્સ ટ્રાઇવલ એન્ડ ધ ઇનઇમ્પોર્ટન્ટ. મતલબ શું થાય છે તો કે હવે એકને એક ટોપિક ઉપર બહુ વધારે ચર્ચા કરવાથી પણ કંઈ મતલબ રહેતો નથી તો એ અનઇમ્પોર્ટન્ટ અનનેસેસરી બની જાય છે. ડાઉન પ્લે ટોક અબાઉટ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કીમ લાઇટલી ઓવર ઇટ. તો શું થાય છે તો હવે જે તમારી ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે એની ઉપર હવે પ્રકાશ ફેંકવાની વાત છે મતલબ એને જ હવે આપણે ચર્ચા કરવાની છે. ક્લેમિંગ અધર ટોપિક્સ આર મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ બાય ઇમ્પ્લિકેશન એની ડિસ્કશન અબાઉટ ધ અનવોન્ટેડ સબ્જેક્ટ ઇઝ itself ટ્રાવેલાઇઝિંગ those things you can say are more important. મતલબ તમારે જ્યારે અનવોન્ટેડ અનનેસેસરી ટોપિક્સ વચમાં આવી જાય છે તમારી સ્પીચની અંદર તો તમારે એને થોડા ઘટાવીને મેઇન ફોકસ છે મેઇન સબ્જેક્ટ છે એ મેઇન ટોપિક્સ છે તેની ઉપર આવી જવું જોઈએ. નેક્સ્ટ છે અવોઇડિંગ યુ કેન ઓલ્સો જસ્ટ સ્ટીર ધ કન્વર્ઝેશન અવે ફ્રોમ ધ અનવોન્ટેડ ટોપિક્સ. તમારે આ ટોપિક્સ છે તેને હટાવી દેવાની છે તમારી સ્પીચમાંથી જ્યારે કન્વર્ઝેશન ચાલતું હોય છે ત્યારે. કીપિંગ કંટ્રોલ ધ કન્વર્ઝેશન તમારે કન્વર્ઝેશનને કંટ્રોલ રાખવાની ટ્રાય કરવાની છે. એન્ડ સ્ટિમ્યુલાઇઝિંગ ડિસ્કશન ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ એરિયાઝ એલ્સવેર ધેટ કીપ પીપલ એન્ગેજ્ડ એન્ડ away from the pitfalls that you want to avoid. મતલબ તમે જે અવોઇડ કરવા માંગો છો એવા ટોપિકથી એમને દૂર રાખવાના છે અને બધા જ વ્યક્તિઓ સામેલ થઈ શકે એવા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. એટલે કે તમારી સ્પીચની અંદર આ ટોપિક આવવા જોઈએ એટલે કે બધા લોકો એન્ગેજ કરી શકે તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ તો આપણે છે ડિલેઇંગ. ડિલેઇંગ મીન્સ ધ વેઇટિંગ. Another way to avoiding a subject is to put it off, saying you will be come back to it or find out more at another time. હવે તમને કોઈ એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે ત્યારે તમે એવું પણ કહી શકો છો કે હું આના ઉપર રિસર્ચ કરીને યા હું થોડુંક સર્ચ કરીને તમને પછી કહીશ. તો આ શું છે ડિલેઇંગ એક સ્ટાઇલ છે એની તો કે યસ ધીસ ઇઝ પુશિસ ધ સબ્જેક્ટ ઇનટુ ધ ફ્યુચર એન્ડ અવોઇડ ધ ડિસ્કશન અબાઉટ ઇટ નાઉ. મતલબ આ ડિસ્કશન છે ને અત્યારે પૂરું કરવા માટે અને એને ફ્યુચર માટે છોડી દેવામાં આવે છે. This can be also be done by the claiming you have to get data from elsewhere or need to learn more before being able to seriously discuss it. મતલબ જે ગંભીર બાબત ઉપર ચર્ચા થતી હોય છે તો એનો મતલબ તમે અવોઇડ કરો ડિલે કરો છો એનો મતલબ તમે ભવિષ્યની અંદર એ ટોપિક ઉપર વધારે માહિતી લઈને આવવાના છો. ઓકે તો આવું પણ એનો મતલબ થતો હોય છે. હા નેક્સ્ટ ઇઝ ધ કોમ્પ્લેક્સિફાઈંગ. When a person speaks in a way that includes the multiple intents of things that others disagree with. જે ટોપિક કોઈ પણ વ્યક્તિ છે એ વધારે એક કરતા વધારે વિચારો પોતાના રાખતો હોય છે તો એને તમારે શું કરવાના છે તો ઇગ્નોર કરવા માટે તમારે શું કરવું પડશે તો એ વાત કરે છે. Then those other may well forget a number of points as they wait to interrupt about a single point. હવે બીજા બધા લોકો છે એ ચર્ચાની અંદર ભૂલી ગયા હોય છે એ પોઈન્ટ પણ એ વ્યક્તિ છે એક પોઈન્ટ છે એને વારંવાર ઇન્ટરપ્ટ કરવા માટે વાપરતો હોય છે તો કે યસ બ્લોકિંગ કેન હેન્સ બી ડન બાય ફર્સ્ટ રેઝિંગ contentious point and then adding is a number is more important point than you want to make. મતલબ આની અંદર છે બ્લોકિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર તો કે યસ મતલબ આવા કોઈ ચર્ચા ચાલતી હોય ને આ વ્યક્તિ વચ્ચે આવે છે મતલબ તમારી સાથે કોર્પોરેટ બિઝનેસની અંદર આ પ્રોબ્લેમ થાય છે તો એને ઓવરકમ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. Objection will be made to the early point while you will likely get away with the saying to another things. મતલબ તમે છે એ જનરલી બીજા કોઈ ટોપિક ઉપર ચર્ચા કરવા લાગશો એને અવોઇડ કરવા માટે. નેક્સ્ટ છે ટોકિંગ એન્ડ ફાઇનલી you can just keep talking
filibustering is where a person takes it the great length. મતલબ તમે છે એ હવે શું કરો છો, હવે લાંબી ચર્ચા કરવા માટે તૈયાર હોય છો. filling up the time available and not giving anyone else a chance to speak. તમે એક લાંબી ચર્ચા કરો છો, કોઈ વ્યક્તિને વચ્ચે બોલવા દેવાતા નથી. પોલિટિશિયન અગેન ટેન્ડ ટુ યુઝ ધીસ મેથડ. પોલિટિશિયન છે આ જ મેથડ યુઝ કરતા હોય છે. મતલબ સામેના વ્યક્તિ છે એ કોઈને બોલવા જ નથી દેવાના, તો જો બોલશે તો આર્ગ્યુમેન્ટ થશે ને, એટલે સામેના વ્યક્તિને બોલવાનો કોઈ ચાન્સ જ આપવાનો છે નહીં. especially where there is limited debating time. મતલબ ઓછા ટાઈમની અંદર જ્યારે એને ડિબેટ કરવાની હોય પોલિટિશિયનને, ત્યારે એ આ યુઝ કરતા હોય છે. સોરી, આઈ ડિડન્ટ નો મચ અબાઉટ ધેટ. ત્યારે પોલિટિશિયન શું કરતા હોય છે, આવો આન્સર આપીને પૂરું કરી દે છે કે મારી પાસે એના વિશે વધારે નોલેજ છે નહીં. કેન વી સ્ટીક ટુ ટોપિક પ્લીઝ. શું આપણે આ ટોપિકને અહીંયા છોડી દેવો જોઈએ, આપણે એની ઉપર ચર્ચા નહીં કરીએ અત્યારે. That's as maybe, but I do not to want to topic out how much we have achieved this year. આપણે એ ચર્ચા કરવાની છે કે આપણે આ વર્ષે શું અચીવ કર્યું છે. We want to do this, but do not that yet while these others points are being made. આપણે બીજા પોઈન્ટ શું કરવા થયા છે એ પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની નથી, બટ આપણે આ વર્ષે શું કર્યું છે, મતલબ બિઝનેસની અંદર શું કર્યું છે, આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર કયા ચેન્જીસ થયા છે એ ઇમ્પોર્ટન્ટ છે, બીજા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ નથી. તો તેના ઉપર આપણે ચર્ચા કરવાની નથી, બટ જે ટોપિક્સ છે એના ઉપર આપણે લોંગ લેન્થ ઉપર આપણે એને ચર્ચા કરવાની છે. ઓકે, તો આપણા કન્વર્ઝેશન અહીંયા પૂરા થાય છે. તો આપણા વિડીયો લેક્ચર અહીંયા રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે. થેન્ક યુ વેરી મચ.